સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન ઉપસ્થિતિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મમુનિ સ્વામી પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ અન્નકૂટનો ભવ્ય ઉત્સવ ગઢપુરમાં કર્યો. મહારાજ સંતોને ભક્તોને હવે પુનઃ પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા કરે ત્યાં તો જીવુબા અને લાડુબાનો પ્રસ્તાવ લઈને દાદા ખાચર મહારાજ પાસે પહોંચ્યા. મહારાજ, સંતો ભક્તોને રોકો, પ્રબોધન એકાદશી કરીને પછી જાય. પ્રબોધન એકાદશી સુધી બધા જ ગઢપુરમાં રહ્યા છે. દરરોજ જ્ઞાન વાર્તા થાય, જ્ઞાન સંવાદ થાય અને એમાંય ભક્તો સંધ્યા આરતી થઈ રહ્યા પછી એક દિવસ આપણા ગુરુ એવા બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. પછીના દિવસે ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સાધુઓનો દૈનિક ક્રમ કેવો હોવો જોઈએ? નિત્ય વિધિ, દિવસ કેવી રીતે નિર્ગમન કરવો સાધુઓએ? અને એમ કરતા ભક્તો કારતક સુદ અષ્ટમીની રાત્રે સંધ્યા આરતી થઈ રહ્યા પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યા. પ્રશ્નની અંદર સ્વામીએ મહારાજને પૂછ્યું, પ્રભુ, ભગવાનને શાસ્ત્રોની અંદર સર્વના કારણ કીધા છે, સર્વથી પર કીધા છે, તો એ કેવી રીતે સમજવું એની વાત કહો. બીજો પ્રશ્ન કર્યો, ભગવાનને સગુણ કેમ સમજવા, નિર્ગુણ કેમ સમજવા? ત્રીજો પ્રશ્ન કર્યો, ભગવાનને સાકાર કેવી રીતે સમજવા, નિરાકાર કેવી રીતે સમજવા? ચોથો પ્રશ્ન કર્યો, ભગવાનને અકર્તા કેવી રીતે સમજવા? અને પાંચમો પ્રશ્ન, ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરે અને ધામમાં પણ ભગવાન રહ્યા છે, એ બેને એક સમજવા કે નોખા નોખા એટલે કે ભિન્ન સમજવા? 5 પ્રશ્નો. એના ઉત્તરની અંદર મહારાજ સૌથી પહેલા તો મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન બહુ સારા છે. એ ક્યાં ખબર પડે તો મહારાજે એમ કહ્યું કે આ પ્રશ્નના ઉત્તર એનો જે સિદ્ધાંત છે ને એ હૃદયમાં ધારવા જેવો છે, સાક્ષાત્કારને કરાવનારો છે, વૈષ્ણવોનો સિદ્ધાંત છે, એટલે ધ્યાનથી સાંભળો. સર્વના કારણ, સર્વથી પર, એનો ઉત્તર પણ મહારાજે કર્યો, એ આપણે ગત સત્રોમાં સાંભળી ગયા. પછી મહારાજે ભગવાન નિર્ગુણ કેવી રીતે છે, સગુણ કેવી રીતે છે એની વાત પણ કરી, સાકાર કેવી રીતે છે, નિરાકાર કેવી રીતે છે, એ બધી જ કથાઓ આપણે આગળના સત્રોમાં સાંભળી છે. અને કથાનો છેલ્લે ક્રમ ચાલતો હતો એ કે ભગવાન ધામમાં રહ્યા છે, એ જ ભગવાન અવતાર ધારણ કરીને ભૂમંડળ ઉપર પધારે તો ભૂમંડળ ઉપર ભગવાનનું જે રૂપ રહ્યું છે એ અને ધામમાં એ બે ભિન્ન છે કે કેવી રીતે છે? એ પ્રશ્નના ઉત્તરની અંદર પણ મહારાજ ઉત્તર આપતા એમ કહ્યું
કે આપણા ઉપાસ્ય એવા જે કૃષ્ણ ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ, આ પ્રશ્ન માનવ હૈયામાં થાય એનું જો કોઈ મોટું કારણ હોય તો એ છે કારણ કે ભગવાન એ ભક્તનો ભાવ પૂર્ણ કરવા માટે એ આપણા જેવા બનીને આવે. આપણા જેવા એમને હાથ હોય, સંપૂર્ણ સર્વાંગ આપણા જેવું જ એનો દેખાવ હોય, એટલે માણસ એને માણસ માની બેસે, પોતાના જેવા માની બેસે. પણ એ પોતાના જેવા નથી, એ સાક્ષાત દિવ્ય મૂર્તિ છે. ભલે એ ચર્મ ચક્ષુથી દેખાતું એ શરીર પંચભૂતનું લાગતું હોય, પણ એ નખશિખ દિવ્ય મૂર્તિ છે. અને નખશિખ દિવ્ય મૂર્તિ છે એની ખાતરી શું? તો મહારાજ ભાગવતના ભગવાન કૃષ્ણના એક એક પ્રસંગોની યાદ આપી આપીને મહારાજે કે જો એ નખશિખ દિવ્ય મૂર્તિ ન હોય, નખશિખ દિવ્ય મૂર્તિ ન હોય ભગવાન, તો એ સામાન્ય બાળક, કોઈનું ઘરે બાળકનો જન્મ થયો હોય ને કોઈનું બાળક આંગણામાં ફળિયામાં રમતું હોય, અને ફળિયામાં રમતું બાળક કે મુખમાં રેતી નાખે ને મા મુખમાંથી રેતી કાઢે, તો શું નાનકડા બાળકના મુખમાં બ્રહ્માંડ દેખાય છે? કોઈને નથી દેખાતું. તો મારા પ્રભુએ તો માં યશોદાએ જ્યારે ભગવાન કૃષ્ણએ મુખમાં માટી ખાધી અને મૃદ ભક્ષણ લીલા કરી, અને બલરામજી કીધું માં માં કાનાએ માટી ખાધી, અને નાનકડું બાળક અને પેટમાં જશે અને પછી બીમાર પડશે એટલે તરત દોડીને માં પકડી લે, ગોદમાં બેહાડે અને પરાણે મોઢું ખોલાવે તો મુખની અંદર બ્રહ્માંડ દેખાડે. એને કેમ આપણા જેવા કહેવાય? દેખાવ આપણા જેવો છે, પણ ભગવાન આપણા જેવા નથી, દિવ્ય મૂર્તિ છે. તો એક એક પ્રસંગ, એક એક ચરિત્રની યાદ મહારાજ એ મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં અપાવી રહ્યા છે. અરે એને કેમ આપણા જેવા કહેવાય? એ ભક્તો ભગવાન તો દિવ્ય મૂર્તિ છે અને એક સાથે અનંત રૂપ પણ ધારણ કરે. એને કેમ આપણા જેવા કહેવાય? એ ગોપીઓની સાથે રાસ રમવાનો પ્રસંગ હોય શરદ પૂર્ણિમાની રાત્રે, તો એક ગોપી અને એક કાન, દેખાવમાં આપણા જેવું જ શરીર છે. તમે ઈચ્છો કે મારે અહીંયાથી અદ્રશ્ય થવું છે, થઈ શકો છો? પણ મારો પ્રભુ એ ગોપીઓના હૃદયમાં એક માનનો ભાવનો ફૂંટ નીકળે અને ભગવાન ગોપીઓની વચ્ચેથી અદ્રશ્ય થઈ જાય. ભગવાન ગોપીઓની વચ્ચેથી અદ્રશ્ય થઈ જાય. એને કેમ આપણા જેવા કહેવાય? એ શરીરને આપણા જેવું કેમ કહી શકાય? દેખાવ આપણા જેવો યદ્યપી છે, પણ આપણા જેવા નથી. એ તો નખશિખ દિવ્ય મૂર્તિ છે. એટલું જ નહીં, મહારાજે એક એક પ્રસંગ યાદ આપતા કહે છે, અરે પ્રભુએ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એકી સાથે ત્રણ ચાર રૂપ ધારણ કરે. કુર્મ બનીને પીઠ ઉપર મંદરાચરણ પર્વતને પોતે ધારણ કરે. વળી પાછું મંથન થાય તો એમાંથી અમૃતનો કુંભ લઈને ધન્વંતરી રૂપ પણ પોતે જ બનીને કુંભ દેવાય પોતે આવે. પછી વળી અમૃતની વેચણી કરવી અને વળી માથાકૂટ થાય, કજિયો થાય તો વળી પાછું હતી મોહિની રૂપ પણ પોતે જ ધારણ કરીને વળી પાછા પીરસે પોતે અમૃત દેવતાઓને. તો અનંત રૂપ ધારણ કરે. એ ભગવાન દિવ્ય મૂર્તિ છે. અરે ધામમાં બેઠા પણ પૃથ્વી ઉપર સંકલ્પ માત્રથી કાર્ય કરી શકે, પણ ભક્તો એ ભગવાન પોતાના ભાવને, ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે એવા રૂપનું ધારણ કર્યું છે. એટલા માટે ગીતાની અંદર એમ કીધું, જન્મ કર્મ ચમે દેવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુના. ભગવાનના જન્મ અને કર્મને જે દિવ્ય સમજે છે, એ કર્મના પાશમાંથી મુકાઈ અને પરમાત્માના શાશ્વત ધામને પામે છે. એ જ ભગવાન જે મારી તમારી સાથે અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરે છે, એ જ પાછા સ્થિર ભાવ સ્વીકારીને મંદિરના સિંહાસનમાં બિરાજમાન થઈ ગયા છે. એ જ ભગવાન પોતે
પોતાના ભક્તનું કાર્ય સિદ્ધ કરવા માટે મારા ને તમારા ઘરના સિંહાસનમાં આવીને બિરાજમાન થયા છે. એ જ ભગવાન. અરે લાગે ઘરના સિંહાસનમાં ઠાકોરજી બેઠા હોય, આપણે પડદો બંધ કરીએ ત્યારે પડદો બંધ થાય, આપણે થાળ જમાડીએ ત્યારે જમે. એ ભગવાન સ્વનંદ કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરતા હશે? હા ભક્તો, સર્વના કારણ છે. સર્વના કારણ છે. આગળ પણ કહ્યું હતું અને ફરીવાર જ્યારે પ્રસંગ આવે છે ત્યારે કહેવાનું મન થાય, સર્વના કારણ મારો પ્રભુ. શું કામ? તો ભક્તો, માણસમાં કાર્ય અકાર્ય હું ને તમે કામ કરી શકીએ છીએ, એનું જો કોઈ કારણ હોય તો માણસ તો એમ કે આધ્યાત્મિક હોય તો એટલું સ્વીકારે કે જીવ છે એટલે માણસ કામ કરી શકે. જીવ ન હોય તો મળદું કંઈ બોલતું નથી. પણ હજી એનાથી આગળ ભક્તો, ભગવાન સર્વ કારણ છે. ભગવાન આ દુનિયામાં છે એનો પુરાવો શું? તો કે હું ને તમે બોલી શકીએ છીએ ને, એ જીવ છે એટલે નથી, પણ જીવની અંદર જગદીશ છે ને એટલે આપણે કાર્ય કરી શકીએ છીએ, નહીતર ન કરી શકીએ. જીવથી કામ નથી થતું. જીવની અંદર અંતર્યામીપણે ભગવાન રહ્યા છે. આ દુનિયામાં કોઈ પ્રશ્ન પૂછે આપણને કે ભગવાન છે? હા છે. ક્યાં છે? તો કે તું બોલે છે એ જ એનો પુરાવો છે કે ભગવાન છે, નહીતર માણસમાં ક્રિયા સંભવે નહીં. અને ભક્તો, આગળ પણ કહ્યું તો ફરીવાર આજે એ જ અધ્યાય ચાલે છે. વાત કદાચ રિપીટ લાગે પણ મહત્વની છે, જરૂરી છે. એટલા માટે મહારાજે મધ્યનું 31મું વચનામૃત અને મહારાજે કીધું કે વિરાટ પુરુષના ઇન્દ્રિયો, અંતઃકરણ, 24 તત્વોનો દેહ બધું હતું હાજર, પણ જીવ પણ હતો, પણ છતાં વિરાટ કાર્ય કરવા સમર્થ થયા નહીં. પણ જ્યારે સાક્ષાત પરાત્પર નારાયણે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ કાર્ય કરવા સક્ષમ થયા. એટલે ભક્તો, આ જીવની અંદર જગદીશ એ રહ્યા છે એટલા માટે જીવ કાર્ય કરી શકે છે, અન્યથા જીવ કાર્ય કરવા સક્ષમ નથી. તો એ કાળ, કર્મ, સ્વભાવ, માયા આ બધાના કરતા છે. પણ જ્યારે મનુષ્ય આકૃતિ ધારણ કરીને આવે ને ત્યારે આપણે એમ લાગે કે ભગવાન કાળને આધીન વર્તતા હોય. અરે મહારાજ પોતે 69 કાળ પરવાનો હતો, તો એ કાળ તો ભગવાનની શક્તિ છે, એની આધીન છે. છતાંય ભક્તોને કહો, એ દુષ્કાળ પડશે, અન્નનો સંગ્રહ કરી લેજો. કચ્છના પ્રસંગમાં જોઈએ તો અદા બાપુને એમ કહે કે આ બધા ઢોર ઢાખર વેચી નાખજો, ચારે પૂડાનો સંગ્રહ કરજો, જેટલું પોસાય એટલા જ રાખજો, નહીતર કાળ તો એની શક્તિ છે, તો શું વરસાદ ન વરસાવી શકે? વરસાવી શકે. કાળ માયાના નિયંતા હોવા છતાં પણ જાણે પોતે કાળને પરવશ વર્તતા હોય એવું દેખાડે લ્યો. તો પણ મારું તમારું મન ચલાયમાન થવું જોઈએ નહીં. મારો પ્રભુ તો કાળ માયાનો નિયંતા છે. ખોલડિયાદ ગામનો પ્રસંગ છે. જે ભગવાન એમ પણ કહે ને કે ભાઈ ચારે પૂડાનો સંગ્રહ કરજો, બરાબર, અને એ જ ભગવાન ખોલડિયાદ પધાર્યા. કદાચ ભગતનું નામ ભૂલતો નહોતો, ખેંગાર ભગત. અને ખેંગાર ભગત સાવ ગરીબ સ્થિતિ. અને મહારાજે પૂછ્યું કેટલો દાણા સંગ્રહી રાખ્યા? તો કે મારા દાણા તો બસ હવે તળિયું આવી ગયું છે, તો પછી શું કરશો? પછી તો તમે રાખશો એમ રહેશું. તમે કયો હાલો તો તમારા ધામમાં, દાણા ન હોય તો શું કરવાનું? બરાબર ને? મહારાજ કે એમ હોય, ખેતરમાં શું વાવ્યું છે? તો કે મહારાજ વાવ્યું છે, જાર વાવી છે. તો કેવી છે? મહારાજ હવે હજી કદાચ વરસાદ પડે ને તો જીવી જાય, મૂળ લીલું છે, ઉપર સુકાઈ ગઈ છે. એમ? સારું સારું. ભક્તો, કેટલું આશ્ચર્ય કહેવાય. કાળના નિયંતા છે. જે બીજી જગ્યાએ એમ કે ચારે પૂડાનો સંગ્રહ કરજો, અને ભગત ફસાવાની તૈયારી છે, તો રાત વચ્ચે વરસાદ પડ્યો. અને વરસાદ પણ કેવો હતો કે ખેતરની સાઈઝમાં. લે, ખેતરની સાઈઝમાં વરસાદ. એ ખેંગાર ભગતના જ ખેતરમાં શેઢાનો જાણે માપ લઈને એમ
ઉપરથી ફરમાવાઈસ વાદળું ફિટ કરીને મૂક્યું હોય ને, આવી ગોઠવણી મારા પ્રભુની. ખેતરમાં બરાબર વરસાદ, બરાબર બધા એમ ક્યારા ભરચક ભરાઈ જાય, અને સવારે પડતા આપણે આજુબાજુમાં નજર તો કરીને ભાદરવાનમાં ભૂસાકા પડે, વાદળામાં હાલતા જાય, વરસતા જાય, પણ એમ અડધા ખેતરમાં પડતો ને અડધામાં ન હોય વરસાદ, આવું પણ જોયું છે આપણે. પણ ભક્તો આમ ખેતરના સાઈઝ વાઇઝ વરસાદ વરસતો એવું કોઈ જોયું? જુઓ તો ખરા. એને કેમ માઇક કહેવાય? પણ છતાંય ભગવાન ભૂમંડળ ઉપર આવે, મનુષ્યાકૃતિ ધારણ કરી હોય ત્યારે લાગે એમ કે પોતે જાણે કાળને પરોશ વર્તતા હોય ને. ભક્તો, સંકલ્પ માત્રથી જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા છે. અને ભક્તો, બધું કરતા હોવા છતાં પણ જાણે કશું જ નથી કરતા. ભક્તો, એટલા માટે કરતા થકા પણ અકર્તા ગયા છે. કરતા થકા પણ અકર્તા. ભક્તો, એની ઈચ્છાથી થાય છે, એની આજ્ઞાથી થાય છે, છતાં પોતે એનાથી અલિપ્ત છે. આપણે છે ને કરતાપણાનો અહમ નથી છોડી શકતા. શું નથી છોડી શકતા? અને કરતાપણાનો અહમ નથી છોડી શકતા ને, એ તો અત્યાર સુધી આપણે આ દુનિયામાં છીએ એનું કારણ જ એ છે. કરતાપણાનો અહમ નથી છૂટ્યા. હું નથી છૂટ્યું આપણું. હું અને એમાં તો હલવાયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, મનનું ધાર્યું મૂકું ને, હું અને મારું. હા, અનંત જન્મોથી મનનું ધાર્યું કર્યું છે ને, એટલે તો હજી આ રવાડે ચડ્યા છે. હવે તો ભગવાનનું ધાર્યું કરવું છે. અકર્તા. કરતાપણાનો અહમ છૂટી જાય. કરતામાં પણ કેવળ ભગવાનનું કરતા પણ મનાય, કોઈ વ્યક્તિનું પણ નહીં. ઘણીક વખત એવા બ્રહ્મમાં હોઈએ કે આપણે કઈ કોણ ભગવાન કરે છે, પણ કોઈ કે આપણને કંઈક નાની સૂની વાત કરી હોય ને તો લાગી આવે. પછી કોઈ કે ક્યાંક કર્યું હોય એ મારાથી આડો ચાલે છે. આડો ચાલે છે એનો મતલબ કરતા હરતા તો એ થઈ ગયો કે ન થઈ ગયો? આપણે માની કે આ મારું બગાડ્યું, આને મારા ઘણી વખત કે ને આ મારું આને કરીએ મારું એટલે મેં હેરાન છે, તકલીફ છે. શું કામ? તો આને કંઈક કરાવ્યું હોય, દોરા દાગા બધું હોય ને. ભક્તો, કોઈનું કારવ્યું કાંઈ થતું નથી, કારણ કે કરતા હરતા એ વ્યક્તિ નથી. અને જો કોઈના કરવાથી કંઈ થઈ જતું હોય તો બધાય કરે ન કરે. તો કરતાપણાનું અભિમાન છૂટવું. ભગવાન કરતા થકા પણ અકર્તા છે, સ્વતંત્ર છે. ભક્તો, એવા ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરે, સામર્થ્ય યુક્ત હોવા છતાં પણ સામર્થ્ય દાબીને વર્તે. ભક્તો, જે માણસ, જે વ્યક્તિ એ ભગવાન પોતાના ભક્તના ભાવ પૂર્ણ કરવા માટે ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યો હોય, ત્યારે એને માણસ જેવા સમજી લે છે, દિવ્ય મૂર્તિ, પણ છતાં એને માણસ જેવા સમજે ને તો ખુદ મહારાજ એમ કહે છે કે એ અસુર જાણવો. ભગવાનને વિશે માઇક ભાવ એ અસુર બુદ્ધિ જાણવી. ભગવાનની લીલામાં દોષ દેખાય, યદ્યપિ છે ગુણ, પણ દોષ દેખાય અસૂયાના કારણે. અસૂયાના કારણે દોષ. મહારાજે કાર્યાણીનું વચનામૃત છે, મહારાજે કીધું મત્સર છે વિકાર માત્રનો હેતુ છે. કોઈકને દેખીને બળતરા શરૂ થઈ હોય ને
બરાબર, એ મત્સર. પછી મત્સર એ પક્વ અવસ્થાને પામે ને એટલે એ અસૂયા બની જાય. શું બની જાય? અસૂયા. એટલે શું? તો કે મત્સર પાકે, ફળ બને અસૂયા. જેના પ્રત્યે થોડુંક વિચાર આવ્યો ને એટલે પછી એના ગુણ પણ દોષ ભાસવા માંડે. ગુણમાં પણ દોષની બુદ્ધિ આવે એને કહેવાય અસૂયા. અને પછી એ અસૂયા પણ પાકે એટલે પછી એ મત્સર વિચારની પ્રક્રિયામાં છે, થોટ પ્રોસેસમાં છે. અસૂયા એ પણ થોટમાં છે, વિચારમાં છે, અંદર ચાલતી પ્રક્રિયા છે. પછી એ થોડુંક બારે આવે, ઇન્દ્રિયોમાં આવે એટલે પછી એનો વિરોધ શરૂ થાય. શબ્દમાં આવે, અસૂયા જ્યારે શબ્દમાં આવે ત્યારે એ ઈર્ષ્યા બની જાય. અને પછી એ જ ઈર્ષ્યા એ અન્ય ક્રિયામાં આવે ત્યારે એ દ્રોહ બની જાય, છડે ચોક વિરોધમાં. ગમે તે રીતે એને રોકો. મત્સર એની થોડું આગળ વધે એટલે શું બની જાય? અસૂયા. એનાથી આગળ વધે એટલે ઈર્ષ્યા. લાગે બધા એક જ શબ્દ, પણ ભેદ છે. તો ભગવાનના ચરિત્રો યદ્યપિ છે દિવ્ય, પણ અસૂયાવશ એ ચરિત્રને વિશે પણ દોષ બુદ્ધિ, ભગવાનના ગુણોની અંદર પણ દોષારોપણ, દોષારોપણ જે થાય છે. તો એમાં શિશુપાલની વાત મહારાજ અહીં કીધું. મહારાજે વચનામૃતની અંદર પણ આ પ્રસંગને કીધેલો કે શિશુપાલ ભગવાનના સગા ફઈનો દીકરા હતા. પણ એ ભગવાને પૂતના, અગાસુર, બકાસુર આ બધાને ભગવાને નાશ કર્યો, વત્સ્યાસુર, અરિષ્ટાસુર. તો યદ્યપિ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. આ બધા ચરિત્રની અંદર ગુણ હોવા છતાં પણ, દિવ્યતા છુપાયેલી હોવા છતાં પણ શિશુપાલને એની અંદર દોષ બુદ્ધિ. કે એણે શું કર્યું? જન્મતા જ સ્ત્રી મારી. પણ એ સ્ત્રી કેવી હતી, એના કરતૂત કેવા હતા એ કઈ નહીં. તો ગુણની અંદર પણ દોષ બુદ્ધિ. તો એની વાત પણ મહારાજે, અને આવી રીતે ભગવાન કરતા અકર્તા એની વાત પણ મહારાજે કરી. અને આવી રીતે ભગવાન એ અકર્તા દિવ્ય મૂર્તિ હોવા છતાં પણ ભગવાનને વિશે જે દોષ બુદ્ધિનું આરોપણ કરે છે, તો મહારાજ કહે એ આવા જે આસુર ભાવવાળા જે છે એ જન્માંતર સુધી એ અધમ અધમ યોનિમાં જન્મને પામે છે. આવી વાત મહારાજે એ મુક્તાનંદ સ્વામીના ઉત્તરની અંદર કહી છે. પછી મહારાજે એ જ ઉત્તરની અંદર ભગવાન સ્વયં એ સગુણ નિર્ગુણની વાત કરેલી, સાકાર નિરાકારની વાત કરેલી. અને એ બધી જ વાતો કર્યા પછી ભક્તો સભા પૂર્ણ થઈ. અને પછી સત્સંગી જીવનના 3જા પ્રકરણનો 30મો અધ્યાય. તમ રાજમાનમ સદશી નવમ્યામ ચ નિશાગમે વાસુદેવાનંદ નામા પ્રપચ્છ વર્ણિરારથ. કૃષ્ણ મંત્ર જપસ્યાહમ કાર્યસ્ય પ્રત્યહમ હરે વિધાનમ શ્રોતુમ ઈચ્છામિ કૃતઃ સિદ્ધ્યેત સયેન વૈ. એ જ રીતે કારતક સુદ નવમીના દિવસે પણ વાસુદેવ નારાયણ ભગવાનની આરતી થઈ રહ્યા પછી રાત્રિના સમયે મોટી સભા. આ સભાની અંદર વાસુદેવાનંદ બ્રહ્મચારી ઊભા થઈ મહારાજને હાથ જોડી પ્રશ્ન કર્યો છે, હે મહારાજ, ભક્તો ભજનની શુદ્ધિ,
વાસુદેવાનંદ બ્રહ્મચારીનો પ્રશ્ન છે, મહારાજ જે મંત્ર જપ પ્રતિદિન કરવાની તમે આજ્ઞા કરી છે એનો વિધિ શું છે એ કહો. ઘણીક વખત આપણને એમ થાય માણસ કરતો હોય જાજુ, પણ એમ થાય કે કરી કરીને મરી ગયા તો કઈ વળતું કાંઈ નથી. આ તો કેના જેવું, સવારથી માંડીને રાત સુધી મજૂરી કરે અને પગાર ન મળે. હે, સવારથી માંડીને રાત સુધી મજૂરી કરીને પગાર ન મળે તો કેવું થાય? બરાબર. તો ઘણીક વખત અધ્યાત્મ માર્ગની અંદર શુદ્ધિ અશુદ્ધિ વિવેક જો ખ્યાલ ન હોય તો કર્યું કારવ્યું વ્યર્થ થઈ જતું હોય. કર્યું કારવ્યું વ્યર્થ થઈ જતું હોય. એટલા માટે વાસુદેવાનંદ બ્રહ્મચર્ય જાણે કે આપણા હૃદયનો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ તમે જે મંત્ર જાપ કરવાની આજ્ઞા કરી છે, પણ એ મંત્ર જાપ કેવી રીતે કરવો એનો વિધિ કહો. ભજન કેમ કરવું? આપણે તો એવું છે કે સવાર પડીને માળા લઈને બેઠા, સ્વામિનારાયણ 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 કરતા. કેમ ભજન કરવું? મંત્ર જાપ કેમ કરવો? ત્યારે મહારાજ અહીં કને કહે છે, શ્રી નારાયણ મુનિર્વાચ કથયામી સમાસેન વિધિમ તે વર્ણિષત્તમ મંત્રરાજ જપસ્યાહમ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતમ સ્નતઃ શુચિ સ્વસ્થચિતઃ ક્રોધ ચિંતા વિવર્જિતઃ સગુરુ પ્રાપ્ત મંત્રશ્ચ જાપક પુરુષો મતઃ. મહારાજ કે સત્શાસ્ત્રમાં પ્રતિપાદિત એવો જે સર્વ મંત્રોનો રાજા એટલે શ્રેષ્ઠ મંત્ર શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર, એનો જપ વિધિ તમને કહું છું. હવે એમાં સૌથી પહેલું મહારાજ કે સ્નાત શુચિ સ્વસ્થચિત, સ્નાન કરીને, અને સ્નાન પણ વિધિપૂર્વક. હા, ઘણીક વખત માણસ નાય, પાણીથી નાવું એ સ્નાન નથી હો. ખાલી પાણીથી નાવું એ સ્નાન નથી. હાબુ ઘસવો બરાબર, શરીરમાં ક્યાંય રોગ મેલ ન હોય, જળથી નાયા છીએ, પાણી નીચે બરાબર કલાક ઘસી ઘસીને સ્નાન કર્યું છે, પણ છતાંય જો સ્નાન કરતી વેળાએ ભગવાન યાદ ન આવ્યા હોય તો જળ કેવળ ચામડીને શુદ્ધ કરે છે, પણ એ શરીરની શુદ્ધિની સાથે એક મનોશુદ્ધિ આત્મશુદ્ધિ પણ એક પ્રક્રિયાનો ભાગ છે, એ નથી થતું. કેવળ જળથી સ્નાન કર્યું, શરીર શુદ્ધ થયું, તો લોકમાં જેમ જેને સત્સંગનો યોગ નથી, ભગવાનનો યોગ નથી, અને એ નાય છે તો શું? તો કે ચામડીના રોગથી બચે. શેનાથી બચી શકાય? પણ સ્નાનનો કેવળ જળથી સ્નાન કરવા પાછળનો ઈરાદો કેવળ ચામડીના રોગથી શારીરિક લાભ મળે છે એટલા પૂરતો સીમિત નથી. એટલા પૂરતો સીમિત નથી. એટલે સ્નાન પણ વિધિપૂર્વક, સ્નાન પણ વિધિપૂર્વક, ભગવદ સ્મરણ સાથેનું સ્નાન, ભાગવત સ્મરણ સાથેનું સ્નાન, તીર્થોના સ્મરણ સાથેનું સ્નાન. આપણે આપણી ટાંકીમાં પાણી ભરેલું છે એનાથી નાહીએ છીએ કે કેમ કરો છો ભાઈ? ટાંકીના પાણીથી નાહી છે? મારા વાલા, કેમ મેળ પડશે? આપણે ટાંકીના પાણીથી નથી નાહવાનું. આપણને મહારાજના ચરણ ધોયા છે ને એ જળથી સ્નાન કરવાનું છે, પ્રસાદી જળથી સ્નાન કરવાનું છે.
એટલા માટે તીર્થોનું સ્મરણ. અને એમાં પણ ભક્તો સ્નાન કરીએ ત્યારે તીર્થોનું સ્મરણ કરીએ ને તો એક જે પાણી કદાચ બાથરૂમમાં નળમાં આવતું હોય ને, જ્યારે તીર્થોનું સ્મરણ થાય છે ને એટલે એ જળની અંદર તીર્થોનું આહવાન થાય છે. પણ મારી તમારી આંખ નથી દેખતી. શું થાય છે? તીર્થોનું આહવાન થાય છે. હિરજીભાઈ, બાપાનું નામ શું? તમારા પિતાનું નામ? પ્રેમજીભાઈ. ધામમાં ગયા ને? ધામમાં ગયા. પણ પ્રેમજીભાઈ તમે બોલો ને એટલે પિતાની મૂર્તિ તમારી નજર સામે દેખાય છે. બાપા દેખાય તો પ્રેમજી બોલવું એટલે પિતાનું આહવાન થઈ ગયું. શું થઈ ગયું? સમજ્યા કે? એક આહવાન થાય છે. આખી એક પ્રક્રિયા છે શાસ્ત્રોની. પ્રેમજી એટલે પ્રેમજી નથી, કેવળ એક કખો બરાખડીના અક્ષર નથી એ, પણ પ્રેમજી શબ્દની સાથે એક ભાવની એક લાંબી જિંદગીની એક યાત્રા છુપાયેલી છે. પ્રેમજી શબ્દ નીકળે અને બાળપણ યાદ આવે. આપણે નાની વસ્તુ માટે જીદ કરી હોય અને બાપાએ એને ઈચ્છા ન હોય, ઘરમાં ખેંચ ચાલતી હોય, વ્યવહારમાં ધંધામાં ખેંચ ચાલતી હોય, છતાં પણ આપણી જીદને પરવશ થઈ આપણને રાજી કરવા માટે એ બાપ આપણા હાથની આંગળી જાલીને દુકાને લઈ ગયા હોય અને આપણી મનગમતી વસ્તુ લાવીને આપી હોય. પછી જ્યારે આપણે મોટા થઈએ અને આપણે વ્યવહારમાં ખેંચો ને આપણા છોકરા માગે ને, તે દિવસે બાપાને ઘરમાં ખેંચ હતી. બાપાએ કીધું દીકરા હમણાં વ્યવસ્થા નથી, છતાંય આપણે જીદ કરી અને પરાણે લઈ લીધું ને, એ પ્રસંગ યાદ આવે. અને ત્યારે આપણે આપણા દીકરાને વસ્તુ લઈ દેવાની સ્થિતિ ન હોય ને તો પણ આપણા આંખમાંથી દળ આંસુ આવે. એટલે પ્રેમજી શબ્દ એ ખાલી કખા બરાખડીનો અક્ષર નથી, પણ પ્રેમજી શબ્દ નીકળે ને એટલે એની સાથે એક જિંદગીની યાત્રાને એક ભાવની એક આખી લાંબી શૃંખલા છુપાયેલી છે. એમ સવારે સ્નાન કરતા ગંગા બોલાય ને, ગંગા, યમુના, સરસ્વતી, એટલે ગંગા બોલાય છે. એટલે ગંગા નથી, કેવળ શબ્દ નથી ગંગા, પણ ભક્તો એ આ કથામાં બેસીને એક એક શબ્દને ઝીલ્યો હોય. એટલે ક્યાંથી શરૂ થાય? ભગીરથના તપથી શરૂ થાય. અરે ત્યાંથી પણ નહીં, અરે ગંગા બોલાય ને એટલે ભક્તો મારા પ્રભુ વામનમાંથી વિરાટ થયા અને જે એ 3 ડગલા જમીન માપવા માટે પગ ઊંચો કર્યો અને અંડકટા ફૂટ્યું, અને અંડકટા ફૂટ્યું પણ ઉપર છેટ સત્યલોકની અંદર ભગવાનનું ચરણ પહોંચ્યું. અને ત્યારે એ બ્રહ્માજીએ કમંડળથી ભગવાનના ચરણ ધોયા, અને એ જે જળ છે ભગવાનના ચરણ ધોવેલું જળ, એ એક પછી એક લોકમાંથી પસાર થતા થતા ઉપર આનાથી ઉપર બીજા જે 6 લોક છે એ 6 લોકમાંથી પસાર થતા સ્વર્ગલોકમાં સ્થિર થયું. અને સ્વર્ગમાંથી ભગીરથ પ્રાર્થના કરી અને એ મૃત્યુલોકમાં આવી. અને ભક્તો એ મારા પ્રભુએ સ્નાન કરેલું જળ છે, મારા પ્રભુના ચરણ ધોવેલું જળ છે. અને એમાં પણ હજારો ઋષિ મહાપુરુષો પ્રતિદિન એનામાં સ્નાન કરે છે. એટલે ગંગા ગંગા નથી, એની સાથે ગંગાનું આહવાન થાય છે. એક હૃદયમાં ભાવનું આહવાન થાય. એટલે ભક્તો બાથરૂમમાં લાગે એમ કે નળમાં નાવું છું, પણ એ નળનું જળ નથી રહેતું. એટલે કેવળ જળથી સ્નાન કરવું એ શરીરના ચામડીના રોગોથી કદાચ આપણને બચાવે, પણ ભક્તો બીજા ઘણા બધા વિકારો છે, સ્વભાવો છે, દોષોથી બચવા માટે સ્નાન પણ કેવું હોવું જોઈએ? વિધિપૂર્વક હોવું જોઈએ. ભગવાનનું સ્મરણ, ભાગવતોનું સ્મરણ, તીર્થોનું સ્મરણ. સ્નાન કરીએ ત્યારે કેવી રીતે કરવું? તીર્થોનું સ્મરણ કરીએ, સાથોસાથ મારા પ્રભુની સાથે, અનંત મુક્તોની સાથે હું સ્નાન કરવા માટે જઈ રહ્યો છું અને પ્રથમ ભગવાનના ચરણ ધોવડાવ્યા એવા ભાવ સાથે મારી અંદર ભગવાન રહ્યા છે. સર્વાંતર્યામી ભાવને, બ્રહ્મ ભાવને હૃદયસ્થ કરી પ્રથમ ચરણ ધોવાય, પછી હસ્ત ધોવાય, પછી મુખ ધોવાય, કોગળા કરાય અને પછી સર્વાંગ સ્નાન કરાય. મુક્તોનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા, તીર્થોનું સ્મરણ કરતા કરતા સ્નાત શુચિ સ્વસ્થ ચિત ક્રોધ ચિંતા વિવર્જિત
સદ્ગુરુ પ્રાપ્ત મંત્રશ્ચ જાપક પુરુષો મત. હવે સ્નાનથી પવિત્ર થયા અને ભક્તો માણા છે ને એટલે આપણે તો એવા વ્યવહારથી આમ બરાબરના ગૂંચમાં ફસાયા છીએ ને. હા, ગુણાતીતાનંદ સ્વામી કે લાખ મણ સૂતરની દોરી હોય અને એને ગૂંચ ચડી હોય. હવે પતંગનો દોરો હમણાં તમે અનુભવ ઘણા છોકરાઓ ને, હા ઉત્તરાયણ 2 આવ્યો, આપણે અહીંયા તો એક જ આવે, અમદાવાદમાં 2 ઉત્તરાયણ આવે, ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ. આ મધ્યમ ને ગરીબ સ્થિતિ હોય, બિચારા ઉત્તરાયણના પતંગ નવી ન લઈ શકે, તો એ ઉત્તરાયણના દિવસે જે બીજા ઉડાવે એ પકડવાની, સમજ્યા ને. પતંગ કપાય એટલે દોડી દોડીને પકડે અને પછી બીજે દિવસે ચગાવવાની. એ વાસી ઉત્તરાયણ. કઈ ઉત્તરાયણ? હા, પછી એ બેચારા એમાં ગૂંચ હોય તો એ ગૂંચ કાઢે ને એમાં મથે એકદમ બરાબર ને, અને પછી વીટે. એમ લાખ મણ સૂતરની દોરી હોય અને એ ગૂંચવાઈ હોય, ગૂંચ કેમ નીકળે? નીકળે. એમ આપણે પણ વ્યવહારની એવી ગૂંચમાં અટવાયા છે. પેલા એવું વિચારી રાખ્યું હોય કે બસ યુવાની હોય ને લગ્ન થઈ જાય પછી શાંતિ. લગ્ન થઈ જાય પછી વળી પેલા એક ઘરમાં ન હચવી શકતા હોય, સંબંધોમાં ઓને મળવા ન જાય તો એમ થાય કે હમણાં તો ઘણા દેખાતા નથી, બોલાવતા નથી, પૈસાવાળા થઈ ગયા. હવે તો 2 પરિવારને સાચવવાના, બરાબર ને. અને એમાંય વળી થોડુંક આગળ વધે તે વળી પાછું છોકરા હાથે બીજું બધું એને ભણવાનું, એમ પછી એમ એવી ગૂંચ એમ ગૂંચવાતું જ જાય. એમ ઘણા તો એવું કહેતા હોય બસ હવે છોકરા પરણી જાય ને પછી આપણે રિટાયર્ડ. પણ છોકરા પરણી જાય પછી તો ખરો ખેલ શરૂ થાય વળી પાછો. આ વ્યાજને રમાડવું ને એને બાલ મંદિર મૂકવા જવા ને એને ફરવા બગીચે લઈ જવાના. આ ગૂંચ ગજબ છે, સમજ્યા ને. એટલે હવે સવારે જાગે ને ત્યારથી આગલા દિવસે ક્યાં ફૂલ સ્ટોપ મૂકી દો ને ત્યાંથી પાછો ઘોડો ચાલુ થાય, એમ ચક્કર વક્કર. હવે એ નાતા નાતા ભૂલાઈ જાય ભગવાન. સ્નાન કરવાનું છે ભગવાનનું સ્મરણ કરતા, તીર્થોનું સ્મરણ કરતા, ભગવાનને એવા શ્રેષ્ઠ ભાગવત સંતો ભક્તોનું સ્મરણ કરતા, પણ એ થાય નહીં લ્યો. એટલે ચૂકાઈ ગયો તો એના માટે વળી શાસ્ત્રકારો બીજો એક ઉપાય બતાડ્યો. એટલે 3 વખત આપણે આચમન કરીએ ને મંત્ર સ્નાન કીધું. કે ઉમાં ચૂકાઈ ગયું હોય તો થોડું ઘણું અહીંયા પૂર્તિ થઈ જાય. પણ ભક્તો આપણે સ્નાન તો શરીરનું કરીએ પણ મનને નવડાવવું પડે, નહીતર આગળના દિવસનું મન ઉપર એટલું મેલ ચડી જાય ને, અને મનને નવડાવ્યું ન હોય ને, હા તો એ પછી મંત્ર જાપમાં સાથ ના આપે. એટલે શું મનને પણ નવડાવવા માટે શું કરવું પડે? તો એ કને કીધું ક્રોધ અને ચિંતાથી મુક્ત સ્વસ્થ ચિત્ત જોઈએ. નહીતર માળા કર્મે ફિરે મનવા ફિરે ચૌદીશ. હાથમાં માળા હોય અને મન ક્યાંય ફરતું હોય. આ પેલું પ્રસંગ છે ને, મંદિરમાં દર્શન કરવા ગયા, નવા શૂઝ લીધા હશે, 5,000ની જોડી હશે, તે પછી હા મનમાં કોઈ ચોરી નહીં જાય ને, પાછા ચોરે મારા એવા હોશિયાર ને મંદિરમાં જ, હા એને ખબર મંદિરમાં આવનાર દયાળુ બહુ હોય, સમજ્યા ને. તે પછી મંદિરમાં જ નજર રાખીને બેઠા હોય એ મારા વાલા. તે પછી ઠાકોરજી દંડવત કરતા હોય ને, પછી આમ ઘણા તો કીર્તન પાકું કરી રાખ્યું હોય કે મોટે મોટેથી એમ દર્શન કરતા હોય તો આપણે એમ થાય કે દર્શન કોઈ આવ્યા ભગત, એમ તેમ મોટે મોટેથી બોલતા હોય, બોલે તમેવ માધા અભિદા તમેવ, આમ જોર જોરથી બોલતા હોય. પણ કોઈક આપણા હૈયાને પણ કોઈક વાંચી જાય ને તો એમ, પણ કોને કહેતા હોય જોડામાં ધ્યાન હોય, લઈ નહીં જાય ને લઈ નહીં જાય ને લઈ નહીં જાય ને જોડાને કહો તમેવ માતા, તું જ માન, તું જ મારો બાપ, હે જોડા. એમ જો મન
ક્રોધ અને ચિંતાથી મુક્ત ન થયું હોય તો માળા પણ ભક્તો એનો મતલબ એવો નથી હો. આ વાત સમજવા જેવી ક્યાં છે ખબર છે? ઘડીક વખત આ સમજતા ના આવડે ને તો એમ કે મારું મન પછી પૂજ માળા મને પછી નાટક ન કરી. મન તો બધાને ભટકતા હોય તોય હવે ખાલી દેખાવ કરે, માળા ફેરવતા હોય સ્વામિનારાયણ 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 ઉપરથી. અમે એવો દંભ ન કરી ખોટો પછી. હવે મન નથી રહેતું કદાચ માળામાં તો શું માળા મૂકી દેવી? મૂકવાની નહીં પાછી. મનને રોકવાનો પ્રયાસ પણ પૂર્ણતઃ કરવાનો. પણ એનો મતલબ કે હવે નિયમની માળા છે, આજે મન પૂજામાં નથી રહેતું, માળામાં નથી રહેતું, આજે કેન્સલ. ખોટો દંભ કરવો ને, મન તો રહેતું નથી. એમ નહીં. મનનો સ્વભાવ છે. રસ્તેથી વટે માર્ગુ નીકળ્યા. બહુ મજાની પ્રસંગ છે. વટે માર્ગુ નીકળ્યો એટલે ઉનાળાનો ધોમ ધકતો તાપ, ભૂખ ને તરસ ને બધું લાગેલું, પોતાને લાગેલું, ઘોડાને લાગેલું, ઘોડા ઉપર અસવાર. તમ જોયું તો એક ખેડૂત ખેતરમાં કૂવામાં કોસ હાંકતો હતો, પિયત કરતો હતો ખેતરમાં. એટલે થયું કે ત્યાં પાણી મળશે, છાંયણો હતો, થોડીક વાર હાસ થશે. આવ્યો એટલે ઘોડાને પાણી પીવડાવવા માટે કુંડી પાસે લઈ જાય ને, ત્યાં કોસ ચાલુ, સમજ્યા ને? એટલે કોસ બળદ આગળ જાય એટલે કૂવામાંથી પાણી આવે, કોસમાં ભરેલું હોય, કુંડીમાં ખાલી કરે, પછી વળી પાછું બળદ પાછા હાટે એટલે પાછી કોસ કૂવામાં જાય. પણ એમાં પેલી ઘરોડીમાં દોરડું આવે ને જાય ને, અવાજ આવે કીચડું 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 કેમ. હવે જેવો ઘોડો પાણી પીવા જાય ને ત્યાં અવાજ આવે, ઘોડો ભડકીને પાછો હટી જાય. ઘોડો ભડકીને પાછો હટી જાય એટલે પેલા ઘોડે સવારે ખેડૂતને એમ કીધું કે ભાઈ ઘડીક વાર બંધ રાખને, મારો ઘોડો ભડકે છે, પાણી પી લે. ત્યારે ખેડૂતે કીધું ભાઈ બંધ રાખીશ ને તો કુંડીમાં પાણી નહીં હોય. શું કામ? તો કે કીચડું કીચડું કરતા જ પીવું પડશે એને. જો કોષ બંધ થશે તો કુંડીમાં પાણી રહેવાનું નથી. એ મન શાંત થશે તેથી માળા કરશું. એ તો વાતમાં માલ, એ કીચડું કીચડું ચાલુ જ રહેવાનું છે. સમજ્યા ને? એટલે માળા નથી છોડવાની, પણ લડાઈ કરવાની છે મનને શાંત કરવા માટે. કેમ શાંત કરવું એની યોજના બનાવવાની. એનો મતલબ માળા છોડી દેવાનો નથી. બહુ મજાની વાત છે ભક્તો. ઘણું બધું કહેવાનું મન થાય, પણ આ મંત્ર જાપના વિધિને આગળ સમજી. આજે સંતોની ઘણાની ઉપસ્થિતિ છે. મુક્તાનંદ સ્વામીની 2 જ કડી ગાઈએ ઉત્તમ. 2 જ કડીને પછી આપણે આજે ઝાઝા સંતો આવ્યા છે એટલે મુક્તાનંદ સ્વામી પણ ભજન કરવા માટે એની વાત આવતીકાલે આવશે. આવતીકાલે ફરી ગાશું બીજી વખત સભામાં. પણ બહુ મજાના શબ્દો છે. દર એકાદશીના જાગરણમાં પણ આપણે બોલીએ છીએ એટલે બધાય સાથે બોલવાનું છે. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. હરિનો એક એક અંગ ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચારો રે. જપો જુગલ ચરણ સુખકારી રે, ઊર્ધ્વ રેખાદિક ચિહ્ન સભારી રે. 10 આંગણીની માળા 10 જાણો રે, પણ જુગલની જુગલ પ્રમાણો રે. ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે. પાની જુગલ ગુલપ જુગ શોભે રે, માળા 4 ફેરી જન મન લોભે રે. પાની જુગલ ગુલપ જુગ શોભે રે, માળા 4 ફેરી જન મન લોભે
જંગા જુગલ હે જંગા જુગલ જાનો જુગ વંદે રે માડા ચાર ફેરી સંત આનંદે રે ભજો ભાવ શુય ખંડ જપ માડા રે માડા ટાળે છે મન કેરા ચાડા રે માડા ટાળે છે મન કેરા ચાડા રે માડા ટાળે છે મન કેરા ચાડા રે મારા મારા તમારા ભવ કેરા ચાડા કેમ ટાળે એ મંત્ર જાપ કરવાની વિધિને આપણે આગળના કથા સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.